તો હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ તો વડોદરા જિલ્લાના પાદરા તાલુકા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે એક ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાતા 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા છે. સમિયાલા ગામ નજીક બસ, ઇકો કાર અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જણાવી દઈએ કે પ્રાથમિક માહિતી મુજબ ઇકો કારના ચાલકે રોંગ સાઈડમાં વાહન હંકારી દેતા આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઘાયલ તમામ લોકો અંપાડ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકા નજીક આવેલા સમિયાલા ગામ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે હાઈવે પર આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બસ, ઇકો કાર અને આઈસર ટ્રક વચ્ચે થયેલા ટ્રિપલ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. ત્યારે ઇકો કાર જે છે તેમાં કુલ 8 મુસાફરો સવાર હતા. ઇકો કારના ચાલકે રોંગ સાઈડમાં વાહન ચલાવતા ત્યારે સામે આવી રહેલા વાહનો સાથે અથડામણ સર્જાઈ હતી અને અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો કચ્ચર ધાણ નીકળી ગયો હતો. યોગેશ્વર બારડ કાલે રાત્રે મારો છોકરો અને બધા એના ફેમિલી સાથે કંઈક જતા હશે, ત્યાં પાદરા સાઈડ પર કંઈક બનાવ બની ગઈ છે. એમાં મારા છોકરાનું ડેથ થયું છે, ડ્રાઈવરનું થયું છે અને બીજા 2 જણને થયું છે. પ્રોબ્લેમ આવ્યો. હવે એમાં તે તપાસ કરતાં કંઈક જાણવામાં એવું મળ્યું છે કે ગાડી પડી છે એક, અને ઇકો ગાડી છે એ ત્યાં મોજૂદ પર છે નથી. આવું એટલું જાણવા તો નથી મળ્યું. કંઈક રાતનું થયું છે એટલે કંઈક એવું જાણવા મળ્યું છે કે કંઈક બસવાળાએ ટક્કર મારી છે અને આઈસર કે ગમે તે કંઈક આવતું હશે એને પાછળથી કંઈક માર્યું હોય કે નહીં માર્યું હોય ખ્યાલ નથી, પણ ગાડી થર્ડ પર છે. એ ગાડી જે છે એની કાર્યવાહી કરવાની. ટોટલ ઇકોમાં ગાડીમાં કેટલા 8 જણ હતા. 8માંથી 3 ડેડ છે, જેટલી ખબર છે એટલું કેવું. 3 ડેડ છે, બાકીના હજુ થોડાક દવાખાનામાં છે. મહેસાણા જતા હતા. તેથી એમ કદાચ એમને ભૂલ પડી ગયા હશે એટલે પછી સીધા આ લોકો અમદાવાદ સાઈડ નીકળ્યા. એમાં કંઈક રોંગ હોય કે થઈ ગઈ હશે, એ બધા આપણે કેમેરો ચેક કર્યા પછી ખબર પડે આપણને કે ખ્યાલ એટલો બધો છે નથી. બાકીના કઈ છે? એ બધા 3 ડેડ છે એટલે એમની બોડી તો લેવાની જ છે આપણે અત્યારે. બાકી છોકરા જોડે આ બધા જ હતા, 8 જણ હતા. એમાંથી એક સેફ હતા. એમને બધી ગાડીમાં ફોન કરીને 108 બોલાવી છે. બાકીના બધા દવાખાનામાં હતા. હા, એ તો અત્યારે એડમિટ છે માંજલપુરમાં. એમનીથી તો ઊભું થવાય એવું છે નહીં, પગમાં ફ્રેક્ચર છે એટલે નહીં ઊભું થવાય. માથા ઉપર છે એટલે નહીં થવાય.